સંવિધાનના ઘડવૈયાઓએ જે રીતે આપણને મૂળભૂત હકો આપ્યા છે કે ભારતની અંદર જન્મ લેનાર દરેક નાગરિકને જન્મતાની સાથે જે હકો મળે છે એ જ રીતે આપણા બંધારણની અંદર આપણી ફરજો પણ કેટલીક આપવામાં આવેલી છે. તો ચાલો હવે આપણે માહિતી મેળવીએ આપણી મૂળભૂત ફરજો. કારણ કે હક અને ફરજ એ વિદ્યાર્થી મિત્રો એક સિક્કાની બે બાજુ જેવી છે કે જો આપણે કોઈ હક મેળવતા હોય તો એ પ્રત્યે આપણે ફરજો પણ નિભાવવી જોઈએ. આપણે આપણા ઘરની અંદર રહીએ છીએ તો આપણને મૂળભૂત હકો મળે છે કે આપણા માતા પિતા છે, આપણી બેઝિક જરૂરિયાત, આપણને શિક્ષણ આપવું, આપણને ખોરાક પૂરો પાડવો, આપણને કપડાં આપવા, સારું રહેઠાણ આપવું, આ આપણને હકથી આપે છે. તો સામે આપણી ફરજ પણ છે કે આપણે જે ઘરમાં રહીએ છીએ ઘરના દરેક સભ્યને સારી રીતે એની સાથે સારું વર્તન કરીએ, આપણે એના કામની અંદર હાથ બટાવીએ આપણી ઉંમર પ્રમાણે. તો જે રીતે આપણને હક છે એ રીતે આપણા મા બાપને જ્યારે આપણે મોટા થઈએ તો એને સાચવવા એ આપણી ફરજ પણ છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે હક અને ફરજ છે એ એક સિક્કાની બે બાજુઓ જેવું છે કે જો કોઈ વ્યક્તિ પોતે હકથી કોઈ વસ્તુ માંગતો હોય તો એ વસ્તુનું જતન કરવું એ પણ એની ફરજ છે. એટલે હક અને ફરજ બેઉ જ એમ કહેવાય કે પલડા સરખા છે. ભારતમાં પ્રાચીન સમયથી જ આપણને ખ્યાલ છે કે પ્રાચીન સમયથી જ લોકો છે એ હકો કરતા ફરજો પ્રત્યે વધુ સભાન હતા કે પોતે ફરજથી જે રાજા રજવાડા હતા, મુગલો હતા, એને ફરજ સમજી અને લોકો છે કર ચૂકવતા હતા, સેવાઓ કરતા હતા, ઘણી બધી જે કાંઈ વસ્તુઓ છે એને સાચવતા હતા. રાજ્યની વસ્તુ છે, આપણી વસ્તુ નથી એટલે એને બગાડીએ એવું નહીં. એટલે કે લોકો છે એ હકો કરતા ફરજો પ્રત્યે વધુ સભાન હતા કે માતા પિતાને સાચવવા, મહેમાન આવે તો એની આગતા સ્વાગતા કરવી, બધી ફરજ હતી. એટલે પ્રાચીન સમયથી જ આપણા લોકો હકો કરતા ફરજો પ્રત્યે વધુ સભાન હતા એવું આપણે કહી શકીએ. જેમ નાગરિકોને આપણા બંધારણની અંદર કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે એમ નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજો છે એવો સમાવેશ છે એ 1976માં જ્યારે 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો 1976માં વિદ્યાર્થી મિત્રો, ત્યારે બંધારણની અંદર સુધારો કરી અને આ ફરજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઇમેજની અંદર જે આપણે ભારતના અલગ અલગ નાગરિકો છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ફરજોનો સમાવેશ. મૂળભૂત ફરજો દ્વારા શું આપણી ફરજ છે તો કે દેશ પ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક આવા ઉચ્ચ આદર્શો અને મૂલ્યો પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રને, આપણા ભારત દેશની આપણે ઉન્નતિ કરીએ એ માટે નાગરિકો પ્રતિબદ્ધ બને એ કરવા માટે જ અહીંયા મૂળભૂત ફરજો મૂકવામાં આવી છે. એનો મૂળભૂત હેતુ, મૂળભૂત ફરજો શા માટે મૂકવામાં આવી કે આપણા ફરજ છે કે આપણે દેશ પ્રેમ રાખીએ, આપણી રાષ્ટ્રીય ભાવના જાગે, આપણા દેશની ઉન્નતિ થાય. આ માટે દરેક વ્યક્તિ છે, દરેક નાગરિક છે ભારતનો એ એના માટે પ્રતિબદ્ધ થાય એવો હેતુ કેળવે એ માટે જ અહીંયા મૂળભૂત ફરજો મૂકેલી છે. આપણે આ ભારતના દરેક અલગ અલગ ભાગના જે ભારતવાસીઓ છે કે જેને આપણે વિવિધતામાં એકતા કહી શકીએ એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે તે માટે કે સમાજની અંદર શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિતતા અને કોમી એકલાસની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે છે તેનું સંસ્મરણ કરવાનો છે કે દરેક નાગરિકે આપણા દેશની અંદર શાંતિ, સલામતી જળવાઈ રહે એવું કરવું જોઈએ. રાષ્ટ્રની એકતા જળવાઈ રહીએ, આપણું સાર્વભૌમત્વ જળવાઈ રહે એનું રક્ષણ કરવું જોઈએ. આ દરેક નાગરિક પોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન આપે એ માટે જ આપણે ત્યાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઇમેજની અંદર ભારતનો નાગરિક આપણે જોઈ શકીએ છીએ. આપણા જે દરેક પાઠ્યપુસ્તકો છે, જે આપણા દેશની અંદર વિદ્યાર્થીઓ જે પાઠ્યપુસ્તક જે શિક્ષણ મેળવી રહ્યા છીએ, આ દરેક ટેક્સ્ટબુકની અંદર આપણા પ્રથમ પાના ઉપર જ આ ફરજો દર્શાવવામાં આવી છે, કે જેને આપણે મૂળભૂત ફરજો કહીએ છીએ. એ ભારતનો દરેક બાળક જ્યારે સ્કૂલે જાય છે, જે ટેક્સ્ટબુકનો અધ્યયન કરે છે, એના પ્રથમ ભાગ ઉપર જ, પ્રથમ પાના ઉપર આ ફરજ આપવામાં આવી છે, કે જેથી એ મોટો થાય અને એની કઈ કઈ ફરજો છે, એ હક તો મેળવે છે, પણ સામે ફરજ પણ કઈ કઈ ફરજનું એને પાલન કરવાનું છે એ ટેક્સ્ટબુકમાં આપવામાં આવી છે. તો ચાલો આ કઈ કઈ ફરજો છે એની માહિતી મેળવીએ. સૌપ્રથમ જે ફરજ આપવામાં આવી છે એ બંધારણનું પાલન કરવું, તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજનો આદર કરવો જોઈએ. આપણને ખ્યાલ છે કે જ્યારે પણ રાષ્ટ્રગીત વાગે છે ત્યારે તરત જ આપણે ઊભા થઈ જઈએ છીએ, સ્ટ્રેટ ઊભા રહીએ છીએ, રાષ્ટ્રગીત ગાઈએ છીએ. રાષ્ટ્રધ્વજને આપણે ક્યાંય નીચે નથી પડવા દેતા, કારણ કે આ બધા બંધારણની અંદર પાલન કરવા માટે આપણા આદર્શો છે. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે પ્રમાણે આપણે અનુસરવું જોઈએ. એ પણ આપણી એક ફરજ છે કે આપણું ભારત જે સ્વતંત્રતા બન્યું છે એના જે કાંઈ ઉદાત્ત વિચારો છે, એ પ્રેરણાદાયી આદર્શો છે, એનો પણ આપણે આદર કરવો જોઈએ, જે આપણા કોન્સ્ટિટ્યુશનમાં આપવામાં આવેલું છે. ત્યાર પછીની આપણી ફરજ છે કે ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને એનું રક્ષણ કરવું જોઈએ. ન કે આપણે ભારતને આપણે એકતા એની તૂટે આપણા ભારતવાસીઓને એવું કોઈ પણ કૃત્ય આપણે કરવું જોઈએ નહીં. અને જ્યારે જરૂર પડે ત્યારે અને જ્યારે હાકલ કરવામાં આવે ભારત દેશની રક્ષણ કરવા માટે, દેશનું રક્ષણ, રાષ્ટ્રની સેવા કરવા માટે, ત્યારે આપણે તત્પર રહેવું જોઈએ, ઉત્સાહભેર જોડાવવું જોઈએ. કે કોઈ કટોકટીનો સમય હોય, કોઈ વિદેશી આક્રમણ હોય કે કોઈ કુદરતી આફતો આવે અને આપણા દેશ માટે, આપણે રાષ્ટ્રની સેવા કરવાનો જો મોકો મળે તો એના માટે આપણે ઉત્સાહભેર જોડાવવું જોઈએ. એ પણ આપણી ફરજ છે. ત્યારે આપણે ના ન કહી શકીએ કે ના અમે આવી શકશું નહીં. એ પણ આપણા આ કોન્સ્ટિટ્યુશન છે એની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ દેશને જરૂર પડે ત્યારે આપણે એની સેવા કરવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જે સેવા આપવામાં આવી છે ભારતની અંદર, જે ફરજ કરવાની છે એ છે કે ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી, લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો આપણે ત્યાગ કરવો જોઈએ. કે લોકો વચ્ચે ભાઈચારા ગમે સમાજનો હોય, હિન્દુ સમાજ હોય, શીખ સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, પારસી સમાજનો હોય, પણ આપણા બધા સમાજ વચ્ચે, બધા ધર્મો વચ્ચે હંમેશા ભાઈચારાની ભાવના રહે. જરૂર પડે ત્યારે આપણે એક બનીને ઊભા રહીએ અને સ્ત્રીઓનું ગૌરવ આપણે જાળવી શકીએ, કે એના ગૌરવને હાનિ પહોંચાડે એવો વ્યવહાર ક્યારેય પણ આપણે કરવો જોઈએ નહીં. એવા વ્યવહારનો આપણે ત્યાગ કરવો જોઈએ, કે સ્ત્રીઓને હંમેશા સન્માન આપવું જોઈએ. રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું આપણે જતન કરવું જોઈએ. આપણા ઐતિહાસિક જે ધરોહરો છે, જે આપણું સાંસ્કૃતિક વારસો આપણને મળેલો છે, આપણા ઇતિહાસમાં આપણા જે વડીલો આપણને આપીને ગયા છે, એ દરેક વારસાનું આપણે જતન પણ કરવું જોઈએ. આપણા જંગલો છે, સરોવરો છે, નદીઓ છે, વન્યજીવો છે, આ બધી કુદરતી પર્યાવરણ જે આખું છે એનું પણ રક્ષણ કરવું જોઈએ. આપણને ખ્યાલ છે કે હવે જંગલોને કાપવા માટે આપણે શિક્ષા આપે છે. જે કાંઈ નદીઓ છે, સરોવરો છે, એને પ્રદૂષિત ન કરવા માટેની ઝુંબેશો ચાલે છે. વન્યજીવોના રક્ષણ માટે આપણે ત્યાં ઘણા બધી એની પણ યોજનાઓ મૂકી છે. આપણે એના માટે પણ વિસ્તાર પ્રતિબંધિત કરી દીધો છે કે એનું શિકાર ન થાય એના માટેના ઘણી બધી યોજનાઓ છે. તો આ બધું રક્ષણ કરવું, એને સમૃદ્ધ બનાવવું, અને બીજા સજીવો પ્રત્યે આપણે અનુકંપા, દયા રાખવી જોઈએ. એવું નહીં કે આપણે બીજા માનવો છીએ, બુદ્ધિજીવી છીએ એટલે બાકી બધી પ્રજા, બાકી બધા સજીવોનો આપણે નાશ કરવો, એવું ન કરવું જોઈએ. પણ આપણે એના પ્રત્યે પણ દયા રાખવી જોઈએ, અનુકંપા રાખવી જોઈએ.
વૈજ્ઞાનિક અભિગમ અને માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો જોઈએ, પણ એની સાથે સાથે આપણા કુદરતી પર્યાવરણનું રક્ષણ કરી અને ત્યારબાદ જ આપણે એનો વિકાસ કરવો જોઈએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. આપણે રેલવે છે, બસ છે, આ બધું ઉપયોગ કરતા હોય છે તો એનું રક્ષણ કરવું જોઈએ, ન કે એને નુકસાન પહોંચાડવું જોઈએ. આપણે ઘણી વાર જોતા હોય છે કે ટ્રેનમાં જઈએ તો ત્યાં બેઠા બેઠા ઘણી વ્યક્તિ છે ત્યાંની સીટ તોડતી હોય. શા માટે? એ આપણી મિલકત છે, જાહેર મિલકત છે, આપણી મિલકત છે, એનું રક્ષણ કરવું જોઈએ. એવું નહીં કે એનું બગાડવું જોઈએ. જંગલમાં જઈએ તો ત્યાં આપણે વગર જરૂરના ઝાડ તોડી નાખતા હોય છે. કોઈ જાહેર ફરવાના સ્થળે જઈએ તો ત્યાંના જે સ્મારકો છે એને ઉપર આપણે લીટા કરી દઈએ, તો ના, એવું ન કરવું જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ. હિંસાનો ત્યાગ કરવો જોઈએ. બીજા વ્યક્તિને મારી નાખવું, મારવું, મારપીટ કરવી, એવી હિંસા ક્યારેય કરવી જોઈએ નહીં. અને વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, કે જેથી આપણા રાષ્ટ્રની પ્રગતિ થાય અને ફરી ભારત છે એ સમૃદ્ધિ તરફ આગળ વધી શકે. આપણો દેશ છે ફરી જેમ પ્રાચીન સમયમાં આપણે ભારતની સમૃદ્ધિ જે હતી એવી ફરીથી સમૃદ્ધ બને એ માટે આપણે સામૂહિક રીતે દરેક ક્ષેત્રની અંદર સિદ્ધિ હાંસલ કરવા માટે આપણે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ, કે જેથી આપણો ભારત દેશ છે એ ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે, ઉત્તરોત્તર એવા સિદ્ધાંતો જે સિદ્ધિઓ છે, પ્રગતિ છે એ સર કરતું રહે. અને મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ છે એ પોતાના પાલ્યને આપવું એ પણ આ માતા પિતાની ફરજ છે. 2009ની અંદર જ્યારે આરટી લાગવામાં આવ્યું ત્યારે આ એક ફરજ પણ ઉમેરવામાં આવી. જેમ હક ઉમેરવામાં આવ્યો એમ ફરજ પણ ઉમેરવામાં આવી આપણા બંધારણની અંદર, કે દરેક પાલ્ય એટલે કે માતા પિતાએ પોતાના બાળકને એના પાલ્યને એને શિક્ષણ અપાવવું એ પણ એની ફરજ રહેશે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ, જે સંવિધાનની અંદર જે આખું મૂકવામાં આવ્યું છે એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ ભારતમાં 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે આપણે ઉજવવાનું નક્કી થયું છે. જેમ 10 ડિસેમ્બર છે એ યુએન દ્વારા એટલે કે રાષ્ટ્રસંઘ દ્વારા મૂળભૂત હક તરીકે આપણે માનવ હક તરીકે ઉજવીએ છીએ, એ જ રીતે ભારતની અંદર આપણે 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ પણ આપવામાં આવ્યું છે, અને આનું જો ફરજોનું પાલન ન કરીએ તો એને આપણને સજા પણ થાય છે, કે જંગલોનો નાશ કરીએ, પ્રાણીઓને નુકસાન પહોંચાડીએ, એનો શિકાર કરીએ તો આપણને સજા પણ થાય છે. અને નાગરિકો છે એ ફરજોનું પાલન કરે એ માટે તેમનામાં સભાનતા અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ છે શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ, કે દરેક શિક્ષકની ફરજ છે. કારણ કે દરેક પાઠ્યપુસ્તકની અંદર આ ફરજો આપવામાં આવી છે, માટે શિક્ષકોએ જ પોતાના વિદ્યાર્થીઓને આ ફરજો પ્રત્યે એનામાં સભાનતા આવે, જાગૃતતા આવે, એને સમજાવવું જોઈએ કે પોતે ભારતનો ભવિષ્યનો નાગરિક છે. તો જો શિક્ષકો પ્રયત્નશીલ બનીને આ કામ કરશે, પોતાના વિદ્યાર્થીઓને એની ફરજો કઈ કઈ છે શીખવાડશે, તો ભારત દેશ છે એ વધુ ને વધુ પ્રગતિ કરી શકશે. આ ઇમેજની અંદર જે શિક્ષકની મહત્વની ભૂમિકા છે, કે ફરજો પ્રત્યે પોતાના વિદ્યાર્થીઓને સભાન કરે, જાગૃત કરે, એ આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ કે શિક્ષકે આ કામ કરવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણા સમાજની અંદર પ્રવર્તતા કેટલાક સામાજિક દૂષણો કે અનિષ્ટો. કયા કયા દૂષણો આપણા સમાજની અંદર હતા? તો કે અસ્પૃશ્યતા, વેઠ પ્રથા, બાળ મજૂરી, સ્ત્રી શોષણ, જાતીય સતામણી, દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા, કે હજી બાળક જન્મ્યું પણ નથી અને ગર્ભની અંદર જ ખબર પડે કે આ સ્ત્રી છે, તો એવી સ્ત્રી ભ્રૂણ હત્યા કરવામાં આવે. આવા કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ, આ બધું સદંતર નાબૂદ થાય એ જોવાની જવાબદારી અને ફરજ છે
એ નાગરિક તરીકે આપણી છે કે આપણા સમાજમાંથી આ બધું હવે સદંતર દૂર થઈ જવું જોઈએ. ઘણા ભાગોમાંથી દૂર થઈ ચૂક્યું છે, પણ હજી જ્યાં ભારતની અંદર અમુક જગ્યાએ એવું જોવા મળે છે, એ દૂર કરવાની ફરજ કોની છે? કે ભારતના નાગરિક તરીકે આપણી ફરજ છે. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ કે તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો આપણને આપે છે કે જાગૃત નાગરિક બનીને આપણે આપણી ફરજો નિભાવવી જોઈએ. જે આ ઇમેજની અંદર જે આપણે વાત કર્યા છે કે હવે તો આપણે ઘણી બધી આ માન્યતાઓ ભૂલી ચૂક્યા છીએ અને બેટી બચાવો બેટી પઢાઓનું જે હવે અભિયાન ચાલે છે કે જેથી આ સ્ત્રી ભ્રૂણ હત્યા ન થાય એ આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જો ભવિષ્યના નાગરિક એવા આપણા બાળકો અને કિશોરો ની અંદર આ ફરજોનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય અને એના મહત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યના જે નાગરિકો છે, આપણે એમ કહીએ છીએ ને કે ભારતનું ભવિષ્ય છે એ એના વર્ગખંડોની અંદર ઘડાઈ રહ્યો છે. કારણ કે વર્ગખંડની અંદર રહેતો વિદ્યાર્થી જે છે એને શિક્ષક જો સાચી રાહ ચીંધે, એની ફરજો વિશે એને જાગૃત કરે તો ભારતનો જે ભવિષ્યનો નાગરિક છે એ સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વ, ન્યાયી અને શોષણ વિહીન સમાજની રચનાના ઉચ્ચ આદર્શો ફળીભૂત થઈ શકે છે. કે ભારતનો નાગરિક જે અત્યારે ઘડાઈ રહ્યો છે વર્ગખંડની અંદર, ત્યારે જ એને એના જે હક છે એ જ પ્રમાણેની ફરજ વિશે જો એ સભાન થશે તો ભારતનું ભવિષ્ય છે ખૂબ જ ઉજળું બનશે અને આપણા સમાજની અંદર જે શોષણ થાય છે, જે અન્યાય થાય છે, એ ન્યાયી અને શોષણ વિહીન સમાજ બનશે એવું આપણે કહી શકીએ છીએ. કે જેથી આપણે આપણી દરેક ફરજોનું સારી રીતે પાલન કરવું જોઈએ, નિભાવવી જોઈએ આપણી ફરજ, એ આપણે અહીંયા માહિતી મેળવી છે.